ખાણીપીણીના શોખીન હવે ચેતી જજો, કારણ કે તમારા સ્વાસ્થ્યની સાથે રમત થઈ રહી છે, ચેડા થઈ રહ્યા છે. મોડાસાથી આ ઘટના કે જ્યાં મઠામાંથી જીવાત નીકળી. ફૂડ વિભાગને ફરિયાદ મળતા જ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. માલુપુર રોડ પર છાસવાલે આઉટલેટ પર ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. મઠા અને પનીરના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે મચ્છર નીકળવાનો કેસ સામે આવ્યો હતો. જીવાત નીકળી હતી, જેને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યો. તો પનીરના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે બહારનું ખાનારા તમામ લોકો તમારા સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. ખાણીપીણીના શોખીનો જેટલા છે, તમામ લોકોએ ચેતવાની ખૂબ વધારે આવશ્યકતા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સંદીપ, મોડાસાના છાસવાલેના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા ફૂડ વિભાગ દ્વારા, શું અપડેટ? જી ચોક્કસથી સાબરકાંઠા જિલ્લાના ફૂડ વિભાગને એક માહિતી ફરિયાદ મળી હતી કે મોડાસામાં જે છાસવાલે જે છાસવાલેના જે મઠ્ઠો છે તેની અંદર જીવાત નીકળી હતી ને છાસવાલેમાં જે ફૂડ વિભાગે આજે કાર્યવાહી કરવામાં આવી છે. માલપુર રોડ પર આવેલા છાસવાલેના આઉટલેટમાં કાર્યવાહી કરવામાં આવી છે અને ફૂડ વિભાગ ઓફિસરની ટીમ દ્વારા મઠ્ઠો અને પનીરના નમૂના લેવાયા છે. ફૂડ લેબોરેટરી મોકલી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના 2 દિવસ પહેલા આ મઠાની અંદર જીવાત નીકળવાની ફરિયાદ મળી હતી, જેને લઈને ગ્રાહકની ફરિયાદના પગલે આજે સાબરકાંઠા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને હાલ જે પ્રમાણે જે મઠ્ઠો છે જે ગ્રાહક છાસવાલેના ત્યાંથી લઈ ગયા હતા અને ત્યાં જે આઉટલેટ છે ત્યાંથી તે લઈ ગયા બાદ તેના અંદર જીવાત નીકળવાની અહેવાલ પણ પ્રસાદ કરવામાં આવ્યો. ત્યારબાદ ફૂડ વિભાગ દ્વારા આજે કાયદેસરની કાર્યવાહી કરી અને જે સેમ્પલ છે તે જે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે ને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી સંદીપ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.